ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય ગણિતમાં આપણું ચેપ્ટર દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે આગળના વિડીયોમાં બોર્ડ વર્કની સમજૂતી શીખી ગયા અને તમને મેં તમારી નોટબુકમાં લખવા પણ કીધું હતું કે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું શીખવાનું આપણે શીખ્યા અને પછી આપણે છેદ સમાન કરતાં પણ શીખ્યા અને જે તમારે તમારી નોટબુકમાં માહિતી લખવાની પણ હતી. ત્યાર પછી આપણે દશાંશ અંકોની સ્થાન કિંમત, પછી સંખ્યાનો વિસ્તાર કરતા અને દશાંશ સ્વરૂપે સંખ્યા લખતા પણ શીખ્યા હતા અને આ બધું તમે તમારી નોટબુકમાં પણ લખી નાખ્યું હશે. તો હવે આપણે પાઠ્યપુસ્તકમાં પ્રસ્તાવના જોવાની છે. તમારે પણ ગણિત ગમતના પાઠ્યપુસ્તકમાં આ ચેપ્ટર વિશે થોડી માહિતી મેળવવાની છે, જે આપણે આગળ થોડી શીખી ગયા છે. અહીંયા તમને કીધું છે કે સવિતા અને શ્યામા કેટલીક સ્ટેશનરી વસ્તુ ખરીદવા માટે બજારમાં જાય છે. સવિતાએ કહ્યું કે મારી પાસે 5 રૂપિયા અને 75 પૈસા છે. શ્યામાએ કહ્યું મારી પાસે 7 રૂપિયા અને 50 પૈસા છે. જો બંને પાસે કેટલા રૂપિયા છે તેની જાણ કરી છે કે સવિતા પાસે 5 રૂપિયા અને 75 પૈસા છે અને શ્યામા પાસે 7 રૂપિયા અને 50 પૈસા છે. તો આપણે એને દશાંશ સ્વરૂપે પૈસાને કેવી રીતે દર્શાવવાના છે તે અહીંયા વાત કરી છે. આપણે શીખી ગયા કે જ્યારે પૈસાને રૂપિયા પૈસામાં ફેરવવા હોય ત્યારે આપણે 100 વડે ગુણાકાર અથવા ભાગાકાર આપણે કરી શકીએ છીએ. તો જો સવિતાએ કહ્યું કે મારી પાસે 5 રૂપિયા અને 75 પૈસા છે. તો જુઓ આ 5 રૂપિયા પછી ટપકો 5.75 પૈસા, એટલે અને એને ફેરવ્યા છે કે આ રૂપિયા અને આ પૈસા છે એટલે 5.75 પૈસા. અને સમાએ કહ્યું મારી પાસે 7 રૂપિયા 50 પૈસા છે. તો એને કેવી રીતે લખ્યા? 7.50 એટલે 7 રૂપિયા અને 50 પૈસા. આ લોકોએ શું દર્શાવ્યું છે? ડોટ એટલે ટપકું દશાંશ ચિહ્ન દર્શાવીને રકમ દર્શાવી છે. તો આજે આપણે શીખવાનું છે દશાંશ, જે આપણે શીખી ગયા છે. એમાં તમને કીધું છે કે રવિ અને રાજુએ પોતાની પેન્સિલની લંબાઈ માપી છે. રવિની પેન્સિલ કેટલી છે? 7 સેમી અને 5 મીટર લાંબી છે, જ્યારે રાજુની પેન્સિલ 8 સેમી અને 3 મીમી લાંબી છે. જુઓ આ સેન્ટીમીટરથી નાનું માપ શું કહેવાય છે? મીમી, જે આપણે શીખ્યા છે. તો અહીંયા તમને કીધું છે કે 10 મીમી બરાબર કેટલા થાય છે? 1 સેન્ટીમીટર. જે આપણે યાદ રાખવાનું છે કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર થાય. હવે 1 મીમી બરાબર કેટલા લખાય? 1/10 સેન્ટીમીટર લખાય, બરાબર છે. એટલે 1 દશાંશ લખાશે, એટલે એને લખાય 1 દશાંશ. અંકોમાં અને શબ્દમાં પણ લખી બતાવ્યું છે. જ્યારે આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવીએ તો દશાંશ છે એટલે શું લખાશે? 0.1 સેમી. આ દશાંશ સ્વરૂપમાં ફેરવ્યું છે. હવે જો આપણને કીધું છે કે રવિની પેન્સિલની લંબાઈ કીધી છે. તો રવિની પેન્સિલની લંબાઈ આપણે શીખ્યા કે 7 સેમી અને 5 મીમી લાંબી છે. એટલે આપણે અહીંયા 7 સેમી, આ 5 મીમી દશાંશ સ્વરૂપમાં લખવાનું છે. એટલે છેદમાં આપણે કેટલા લખ્યા છે? અહીંયા 10 લખી તમને બતાવ્યા છે. એટલે અહીંયા સમજાયું છે કે 7 સેમી અને 1 સેમી એટલે 5 દશાંશનો એક ભાગ છે. એટલે આપણે અહીંયા લખીશું 7.5 સેમી. જો આ પ્રમાણે તમને અહીંયા દશાંશનો ભાગ દર્શાવ્યો છે કે જો 7.5 દશાંશ. આવી રીતે તમને જ્યારે કંઈ અપૂર્ણાંકમાં સંખ્યા આપે, મિશ્ર અપૂર્ણાંકમાં, તો એને આ પ્રમાણે દર્શાવી શકાય 7.5 સેમી. હવે જો રાજુની પેન્સિલની લંબાઈ કેટલી આપી છે? 8 સેમી અને 3 મીમીની કીધી છે, બરાબર છે. તો અહીંયા એને ફેરવ્યા છે. તો જુઓ એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવ્યા છે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે. તો 8 સેમી અને 3 મીમી દશાંશમાં છે, એટલે છેદમાં કેટલા લખીને બતાવ્યા છે? અહીંયા 10 લખીને બતાવ્યા છે. એટલે આ 8 એ 1 સેમીના 3 દશાંશ ભાગનો છે. આ 8 એ જે આપણું 1 મીમી બરાબર શીખ્યા ને, 10 મીમી બરાબર 1 સેમી, એટલે આ 1 સેમીના 3 દશાંશ ભાગનો છે. એટલે આને આપણે જ્યારે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ મિશ્ર અપૂર્ણાંકમાંથી તો જવાબ આવશે 8.3 સેમી. હવે આગળ આપણે પાન નંબર 165 પર સમજૂતી મેળવીએ. તમને ચિત્રમાં દેખાય છે કે તમને બ્લોક્સ આપ્યા છે. આ બ્લોકને 10 સમાન હિસ્સામાં તમને અહીંયા વહેંચેલા દેખાય છે. એટલે દરેક બ્લોક કેટલા છે? 10 છે. એટલે 1/10 ભાગ, બરાબર છે. એટલે 1/10 લખીને બતાવ્યા છે. એવી રીતે 2 ભાગ એટલે 2 દશાંશ કહેવાય, 5 ભાગ એટલે 5 દશાંશ કહેવાય. જે રીતે 3 ભાગ હોય તો 3 દશાંશ. એ પ્રમાણે અહીંયા આપણે લખી અને બોલી શકીએ છીએ. તો જુઓ તમને અહીંયા એક ઉદાહરણ તરીકે કોષ્ટક સમજાવ્યું છે. એમાં તમને કીધું છે કે એકમમાં 1 લખ્યો છે અને દશાંશમાં 1/10 ભાગ લખ્યો છે. હવે આપણે દશાંશમાં 1/10 ભાગ લખ્યો છે એની ગણતરી કરીશું. જુઓ અહીંયા તમને એકમમાં 2 આપ્યા છે અને 3 આપ્યા છે દશાંશમાં. આપણી સંખ્યા બનશે 23. આમ આ રીતે સંખ્યા આપણે બની શકીએ. તો જુઓ તમને અહીંયા આપ્યું છે કે દશાંશના 10 ભાગ થયા. એટલે આના 10 ભાગ, અહીંયા 10 ભાગ અને આ 3 ભાગ કીધા છે આપણને દશાંશના. એકમના આ ભાગ દર્શાવ્યા આપણે, અહીંયા 3 ભાગ દર્શાવ્યા છે. તો અહીંયા કેટલો જવાબ લખ્યો આપણે?
3 એટલે આપણે એને 2.3 પણ વાંચી શકીએ. હવે તે બીજું ઉદાહરણ તમને દશાંશને અંકોમાં આપ્યું છે. તો જુઓ અહીં તમે 10 10ના ટાવર આપ્યા છે. આ 10 એકમો તમને અહીંયા દર્શાવેલા છે. ત્યાર પછી તમે જોશો તો અહીંયા 1 2 અને 3 સંખ્યા દર્શાવી છે અને પછી અહીંયા 1 2 3 4 અને 5 આપણે સંખ્યાનો વિસ્તાર કરતાં શીખી ગયા, જેના આધારે આ તમને ગણતરી આપી છે. અહીંયા દશકમાં 10 આપ્યા છે, બરાબર. એટલે 10 10ના તમને 2 જૂથ આપ્યા છે, એટલે અહીંયા 10ના 2 જૂથ થશે, જે દશકમાં થશે. આ એકમની સંખ્યા આપી છે, આને કહેવાય દશક, આને કહેવાય એકમ કહેવાય, અને આ આપણું દશાંશ કહેવાશે, બરાબર છે. તો અહીંયા તમને આ દશકનામાં 10 10ના 2 જૂથ આપ્યા છે, એટલે દશક થાય એટલે 10 ને 10 20 થશે. અહીંયા 1 2 અને 3 એટલે એકમમાં 3 થશે, અને આ 1 2 3 4 અને 5 સંખ્યા છે, એટલે દશાંશમાં કેટલા થશે? અહીંયા 5 થશે. તો આપણે જ્યારે સંખ્યા બનાવી હોય તો 10 ને 10 20 આવી રીતે લખાશે. 10 ને 10 20 વત્તા 3 વત્તા આ 5 છે, એટલે 5ના છેદમાં કેટલા આવશે? 10 આવશે. એટલે આ સંખ્યા બનશે આપણી 23.5. આ પ્રમાણે તમારે એને વાંચવાનું છે. એટલે આ આપણે શું કર્યું છે? દશાંશ પદ્ધતિથી સંખ્યા છૂટી પાડીને દર્શાવી છે, સંખ્યાનો વિસ્તાર કર્યો છે, જે આપણે આગળ શીખ્યા છે. હવે આગળ આપણે તમારું પાઠ્યપુસ્તકમાં કોષ્ટક જુઓ, તમને પ્રયત્ન કરવા આપ્યું છે. તેમાં તમે દાખલો આપ્યો છે કે નીચેના ને દશાંશ સ્વરૂપમાં તમારે લખવાના છે. તો તમારે આ જે આપણે ઉપર શીખ્યા રીતે તમારે છૂટા પાડી એનો જવાબ તમારે લખવાનો છે. તો આપણે ગણતરી નોટબુકમાં કરવાની રહેશે. તો જો નોટબુકમાં તમારે પુસ્તકમાં આ રીતે ગણતરી કરવાની છે. આપણને ગણતરી દર્શાવી છે, મેં તમને કરી બતાવી છે. જો અહીંયા તમને કીધું છે 500 વત્તા 3 દશક વત્તા 8 એકમ વત્તા 1 દશાંશ તમને એવી રીતે આપ્યું છે. તમારા પુસ્તકમાં તમને કોષ્ટક આપ્યું છે, પણ મેં કોષ્ટક નથી દોર્યું, એની જગ્યા પર મેં તમને ગણતરી કરી દર્શાવી છે. તો જુઓ 500 તમે જોઈ શકો છો, 500 એટલે 5 ગુણ્યા 100. 3 દશકમાં છે એટલે વત્તાનું ચિહ્ન પાડી 3 ગુણ્યા 10 લખ્યા. 8 એકમના સ્થાનમાં છે એટલે એકમની સંખ્યા એ જ આવે, એટલે 8 ગુણ્યા 1 લખ્યા. વત્તાનું ચિહ્ન પાડી 1 દશાંશમાં છે એટલે 1 ગુણ્યા 1ના છેદમાં 10. આવી રીતે પદને છૂટા પાડ્યા. હવે જો 500 એટલે 5 ને 100 વડે ગુણતા 500 થશે. 3 ને 10 વડે ગુણતા 30 થશે. 8 એકા 8 થશે, અને 1ના છેદમાં 10. 1 એકા 1ને છેદમાં 10. આ પ્રમાણે તમારું એક પદ બનશે કે 500 વત્તા 30 વત્તા 8 વત્તા 1ના છેદમાં 10. હવે જો આ 3 સંખ્યાથી બનતી સંખ્યા આપણે લખવાની છે, એટલે 500 વત્તા 30 વત્તા 8, તો આપણી સંખ્યા કઈ બનશે? 538 બનશે, બરાબર છે ને? આ 538 આપણે 3 રકમનો સરવાળો થયો, અને વત્તા 1ના છેદમાં 10 લખ્યા મેં. આ 1ના છેદમાં 10 લખાઈ ગયા પછી આપણું પદ કેવું બન્યું? 538 વત્તા 1ના છેદમાં 10, જે જવાબ આપણો બનશે 538.1 દશાંશ. આ પ્રમાણે તમારો જવાબ થશે. જો એ પ્રમાણે તમને બીજી સંખ્યા આપી છે કે 200 7 દશક 3 એકમ અને 4 દશાંશ. તો આપણે આ પદની પણ ગણતરી કરી, જેને નોટબુકમાં મેં પણ ગણતરી કરી છે. તો જુઓ, આ 200 એટલે 2 ગુણ્યા 100, 7 દશક એટલે 7 ગુણ્યા 10 થશે. 3 એકમ એટલે એને 1 વડે ગુણીશું એટલે વત્તા 3 ગુણ્યા 1 થશે, અને 4 દશાંશ એટલે 4 ગુણ્યા 1ના છેદમાં 10. આ પદાવલી આપણે છૂટી પાડી છે. હવે આનો ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 100 એટલે 200 થશે. 7 ગુણ્યા 10 એટલે 70. 3 ગુણ્યા 1 એટલે 3 એકા 3, અને 4 ગુણ્યા 1ના છેદમાં 10 એટલે 4 દશાંશ થશે. હવે આ 3 પદનો સરવાળો કરીશું એટલે 273 થયા ને. આ 3 પદનો સરવાળો એટલે 273 વત્તા 4ના છેદમાં 10, એટલે આપણે આ સંખ્યાને લખીશું 273.4 દશાંશ. હવે આપણે કોષ્ટકમાં ત્રીજું ઉદાહરણ જોઈએ. 305 દશક 4 એકમ અને 6 દશાંશ. આ સંખ્યા તમને આપી છે, જેની ગણતરી તમારી નોટબુકમાં હોમવર્કમાં કરવાની છે. મેં તમને 2 ગણતરી કરીને બતાવી, એના આધારે તમારે ત્રીજી ગણતરી કરવાની છે. તો એ જ આધારે તમારે બીજી ગણતરી કરવાની છે. જો મેં તમને રકમ લખી બતાવી છે કે 800 વત્તા 2 દશક વત્તા 4 એકમ વત્તા 1. આની ગણતરી પણ તમારે તમારી નોટબુકમાં દર્શાવવાની છે. અને પાંચમી રકમ આપણી છે 600 3 દશક વત્તા 7 એકમ વત્તા 3 દશાંશ. આ તમને મેં 3 દાખલાની રકમ લખી બતાવી છે. એ તમારે તમારી નોટબુકમાં આપણે ઉપર પ્રમાણે જે દાખલા શીખ્યા એ આધારે તમારે ગણતરી કરવાની છે. હવે આપણે આગળ જોઈએ કે દશાંશનો ઉપયોગ કરીને રવિ અને રાજુની પેન્સિલની લંબાઈને તમારે સેમીમાં લખવાની છે. તો આપણે આ દાખલાની ગણતરી નોટબુકમાં કરીશું. અહીંયા તમે જરા પુસ્તકમાં ધ્યાન આપી દો કે અહીંયા તમને કીધું છે કે રવિની પેન્સિલની લંબાઈ 7 સેમી અને 5 મીમી છે, અને જ્યારે રાજુની પેન્સિલની લંબાઈ 8 સેમી અને 3 મીમી છે, જેના આધારે આપણે ગણતરી દર્શાવીશું. તો ચાલો આપણે એની ગણતરી નોટબુકમાં કરીએ. આપણે જોયું તો એમ પુસ્તકમાં કે રવિની પેન્સિલ લંબાઈ 7 સેમી છે અને રાજુની પેન્સિલની લંબાઈ 8 સેમી છે. આપણે એ પણ શીખ્યા કે 10 મીમી બરાબર 1 સેમી થાય, એટલે 1 મીમી બરાબર 1ના છેદમાં 10 સેમી લખાય. તો જેના આધારે આપણને 5 મીમી આપ્યા છે
રવેની પેન્સિલની લંબાઈમાં કેટલા છે 7 સેમી અને 5 મીમી. હવે 5 મીમીને આપણે સેમીમાં કન્વર્ટ એટલે ફેરવીશું. એ 5 ગુણ્યા 1/10 સેમી લખીશું. એટલે આપણે થશે અહીંયા 5/10 સેમી. એવી રીતે તમને રાજુની પેન્સિલમાં આપણે રકમ લખી કે 8 સેમી 3 મીમી. હવે 3 મીમીને પણ આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું. એટલે 3 ગુણ્યા 1/10 સેમી. એટલે આપણા અપૂર્ણાંક બનશે 3/10 સેમી. એ આપણે મીમીને સેમીમાં ફેરવીએ એટલે 10 વડે એનો ગુણાકાર કર્યો. હવે આપણે રવેની પેન્સિલની લંબાઈ શોધીશું. તો રવેની પેન્સિલની લંબાઈ આપણને 7 સેમી તો આપ્યા છે અને આપણે કેટલા શોધ્યા 5/10 એટલે 5/10 સેમી લખ્યા છે. એટલે એની લંબાઈ આપણને 5 મીમી આપી છે. મીમીને આપણે સેમીમાં ફેરવ્યા એટલે 7 સેમી વત્તા 5/10 સેમી. હવે આપણે એને લખીએ છે અપૂર્ણાંકમાં તો 7.5 સેમી રવેની પેન્સિલની લંબાઈ આવશે. આવી રીતે આપણે રાજુની પેન્સિલની લંબાઈ શોધીએ. રાજુની પેન્સિલની લંબાઈ આપણને કીધી છે 8 સેમી અને 3 મીમી એવી રીતે આપણને કીધું હતું. અહીંયા આપણે મીમી લખીશું. હવે 8 સેમી તો આપણે હતા જ વત્તા આપણે એની લંબાઈ જે સુધી મીમીમાં સેમીમાં ટ્રાન્સફર કરીએ 3/10 આવ્યા છે એટલે વત્તા 3/10 સેમી. એટલે આપણે એને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવીશું 8.3 સેમી. તો આ પ્રમાણે તમારે પ્રયત્ન કરો. પાન નંબર 165ના જે દાખલા આપણે શીખ્યા એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને જે હોમવર્કમાં આપ્યા છે પણ તમારે કરવાના રહેશે. હવે આપણે પાન નંબર 166 ઉપર સંખ્યા રેખાને દશાંશ સ્વરૂપમાં નિરૂપણ કેવી રીતે થાય તે આપણે શીખવાનું છે. આપણે સંખ્યા રેખાનું નિરૂપણ કરતાં શીખી ગયા છે અને આપણે એ પણ શીખ્યા છે કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક વિશે શીખ્યા. અહીંયા શૂન્ય હોય તો શૂન્યની જમણી બાજુ ધન પૂર્ણાંક અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક આવે એ પણ આપણે શીખી ગયા. અને અપૂર્ણાંકમાં જે સંખ્યા નાની હોય એ સંખ્યા આપણે મોટી સંખ્યા તરીકે આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે 0.6 છે એનું સંખ્યા ઉપર નિરૂપણ કરતાં શીખવાનું છે. આપણને પુસ્તકમાં ઉદાહરણ આપ્યું છે. તો આપણે જાણીએ છીએ કે 0.6 એ શૂન્ય કરતાં કેવી સંખ્યા છે મોટી સંખ્યા છે બરાબર છે. એટલે શૂન્યની જમણી બાજુ આવશે પણ એકથી કઈ છે એકથી એ સંખ્યા નાની છે. એટલે જેમાં 6 દશાંશ સંખ્યા છે એટલે આપણે સંખ્યા કેવી રીતે દર્શાવીશું 0 થી 1 વચ્ચેની લંબાઈને આપણે કેટલા ભાગમાં વહેંચવાના છે 10 સરખા ભાગમાં આપણે વિભાજિત એને અલગ કરવાના છે અને એમાંથી આપણે છઠ્ઠો ભાગ દર્શાવવાનો છે. એટલે તમારે માપપટ્ટીની મદદથી 0 થી 10 વચ્ચેની સંખ્યા રેખા લેવાની છે અને એની વચ્ચે તમારે 0 થી અને 10મા ભાગમાં એટલે 6 ભાગમાં વિભાજિત કરવાના છે. એટલે 10 લંબાઈને 10ના ભાગનો અને છઠ્ઠા ભાગમાં વિભાજિત કરી એવી રીતે 0 થી 0.6 વચ્ચે વિભાજિત કરી પછી 1, 2 અને 3 આ પ્રમાણે તમારે સંખ્યા રેખા દર્શાવવાની છે. એટલે 0 થી 1ની વચ્ચે તમારે આ જે સંખ્યા લખી છે જે વચ્ચે 5 અંક લખો તેને સંખ્યા ઉપર તમારે દર્શાવવાની છે. હવે 2.3ને તમારે દર્શાવવાની છે અને 1.4ને એ આપણે પછી જોઈશું. જો હવે તમારે આ ઉદાહરણ પણ કરવાના છે. પુસ્તકમાં જે આપ્યા છે એ તમારે ઉદાહરણ તમારી નોટબુકમાં પણ કરવાના છે. તો અહીંયા તમને હું કોષ્ટક આપ્યું છે. આ આપણે સ્થાન કિંમત શોધવાની છે. એ આપણે સ્થાન કિંમત શોધતા પણ શીખી ગયા છે. અહીંયા તમને 20.5 અને 4.2ના અંક આપ્યા છે જેની તમારે દરેક અંકની સ્થાન કિંમત શોધવાની છે. તમને આવી રીતે કોષ્ટક આપ્યું છે. અહીંયા સંખ્યા તમને લખીને આપી છે દશકનું સ્થાન એકમનું સ્થાન અને દશાંશનું સ્થાન તમને લખીને આપ્યું છે. હવે 20.5 આપણને સંખ્યા આપી છે. દશક કેટલા 20ને આપણે 10 વખત કેટલી વખત લખીએ તો 2 વખત. તો જુઓ અહીંયા તમને 2 વખત લખી બતાવે છે. એકમના સ્થાનમાં 0 આપ્યું છે અને 5 દશાંશના સ્થાનમાં છે એટલે 5 આવશે. એવી રીતે 4.2 તો 4.2 દશકના સ્થાનમાં કઈ સંખ્યા છે એટલે 0 લખીશું. એકમના સ્થાનમાં 4 અને દશાંશના સ્થાનમાં આ સંખ્યા છેલ્લી 2 આવશે. એટલે આપણે અહીંયા આ પ્રમાણે કોષ્ટકનો ઉકેલ આ સ્થાન કિંમત અહીં આપણે શીખ્યા. હવે ઉદાહરણ 2 તમને કીધું છે આપણે દશાંશ સ્વરૂપે પણ લખતા શીખી ગયા છે. તો 2 એકમ 5 દશાંશ એટલે 5 દશાંશ થશે ને આપણે શું દર્શાવવાનું છે દશાંશ સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે દશાંશમાં આપણે 2 એકમ એટલે 2 વત્તા 5 દશાંશ એટલે વત્તા 5/10 થશે. એટલે આપણે એને મૂળ સ્વરૂપમાં ફેરવીશું તો 2.5 જવાબ આપણો આવશે. એવી રીતે બીજી સંખ્યા તમને કીધી છે કે 30 અને 1 દશાંશ. તો જુઓ 30 એટલે 30 થયા વત્તા 1 દશાંશ એટલે વત્તાનું ચિહ્ન પાડીને આપણે આ 1/10 લખીશું. 30 વત્તા 1 થશે એટલે 30 પોઈન્ટ અને દશાંશ છે એટલે આપણે કેટલા લખીશું 1 એટલે 30.1 આપણો જવાબ આવશે. આ આપણે ઉદાહરણ 2. હવે આપણે ઉદાહરણ 3 સમજીએ જે આપણે દશાંશ સ્વરૂપે અને છૂટા પાડેલા સંખ્યાનો વિસ્તાર કરેલો હતો જે આપણે શીખી ગયા છે. તો જુઓ અહીંયા 30 + 6 + 2/10 એટલે આપણે શું કરવાનું છે આંતી બનતી સંખ્યા લખવાની છે કે જો 30 + 6 કેટલા થશે આપણી પાસે 36 થશે ને અને 2/10 એટલે આપણે શું લખીશું અહીંયા 0.2 એટલે આપણી સંખ્યા કઈ બનશે 36.2 જે આપણે શીખ્યા. હવે જુઓ
600 વત્તા 2 વત્તા 8/10. હવે આ સંખ્યાને પણ આપણે દશાંશ સ્વરૂપમાં દર્શાવવાની છે. તો જો આપણે શું કરીશું, આ સંખ્યાનો સરવાળો, પહેલી બે સંખ્યાનો સરવાળો કરીશું એટલે આપણી પાસે કેટલો સરવાળો થશે, 602. હવે આ 8 દશાંશના સ્વરૂપમાં છે એટલે આપણે અહીંયા પોઈન્ટ લખીશું અને છેદ લખીશું 8 એટલે આપણી સંખ્યા કઈ બનશે, 602.8. આ રીતે આપણે દશાંશ સ્વરૂપમાં લખવાનું છે. તમારે આ ઉદાહરણ તમારી નોટબુકમાં કરવાનું છે. ઉદાહરણ 1, 2 અને 3 આ તમારે તમારી નોટબુકમાં ગણતરી કરીને દર્શાવવાના છે. હવે આપણે દશાંશ અપૂર્ણાંકના છેદ સરખા કરવા માટે કેવી રીતે ગણતરી કરવી જે આપણે બોર્ડ પર શીખ્યા હતા. તો અહીંયા આપણે છેદ 10 લાવવા માટે દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખાય એની ગણતરી તમને પુસ્તકમાં આપી છે, પાન નંબર 167 ઉપર. તો ચાલો આપણે એની પણ ગણતરી શીખી લઈએ. તમને એ ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ એમાં. તો જો અહીંયા 11/5 છે, આપણે 10 લાવવાના છે એટલે આપણે શું કરીશું, અહીંયા 11/5 છે તો 11/5 લખવા માટે 5ને 2 વડે ગુણીએ તો 10 આવે. એવી રીતે 11ને પણ 2 વડે ગુણીશું તો 11 દુ 22/10 થશે. જુઓ અહીંયા 22/10 થયા, વત્તા અને છૂટા પાડે 22 એટલે 20 + 2/10 એટલે 20/10 વત્તા 2/10 એટલે આપણે 2 + 2/10 આ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યું અને ત્યાર પછી એને દશાંશ અપૂર્ણાંકમાં 2.2 વડે લખ્યું એટલે આપણે એનું 11/5નું દશાંશ સ્વરૂપ કેટલો જવાબ આવે આપણો 2.2. તમારે આ ગણતરી પણ યાદ રાખવાની છે અને તમારી નોટબુકમાં આને પણ દર્શાવવાની છે કે આને આપણે એવી રીતે દશાંશ સ્વરૂપમાં લખી શકીએ. તમારે સૂચના આપવાની કે જેનો છેદ 10 હોય તેવી સંખ્યા દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખાય એ સૂચના આપી તમારે આ બંને ગણતરી દર્શાવવાની છે. એવી રીતે તમને બીની ગણતરી પણ આપી છે કે 1/2 આપ્યા છે તો 1/2 આપ્યા છે તો આ અપૂર્ણાંક સમઅપૂર્ણાંક જેવી સંખ્યા છે એટલે આપણે 1/2 આપ્યા છે તો આપણે એને શું કરીશું, ગુણાકાર. 2ને 5 વડે ગુણીશું તો 10 આવશે એટલે ઉપર પણ 5 વડે ગુણીશું એટલે 5/10 જવાબ આવશે. દશાંશ સ્વરૂપે આપણે 1/2 દશાંશ સ્વરૂપ 0.5 થાય. આ પ્રમાણે તમારે ગણતરી દર્શાવવાની છે. હવે અહીંયા તમને કીધું છે કે દશાંશ અપૂર્ણાંકમાં જે તે સંખ્યા આપી હોય તે લખતા કેવી રીતે શીખ્યા. તો જો 1.2 હોય તો એને દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો આપણે 1 વત્તા 2/10 લખાય એટલે 10/10 એટલે એનો ગુણાકાર કર્યો છે અને અહીંયા 2/10 એટલે એને સરવાળો કરતા જવાબ કેટલો આવે 12/10. તો આની પણ ગણતરી તમારી નોટબુકમાં દર્શાવવાની છે. હવે આપણે આ પ્રયત્ન કરવાના દાખલા જે છે એ તમારે નોટબુકમાં ગણવાના છે. આપણે એક ઉદાહરણ દ્વારા આ દાખલાની ગણતરી શીખીએ. તો આપણે આ નોટબુકમાં પ્રયત્ન કરવાની ગણતરી કરીશું. અહીંયા 3/2 આપી છે એને દશાંશ સ્વરૂપે લખવાના છે એટલે 3/2ને આપણે દશાંશ સ્વરૂપમાં એટલે છેદમાં કેટલા હોવા જોઈએ, 10 હોવા જોઈએ. તો અહીંયા આપણે જુઓ 3/2 આપ્યા છે, અહીંયા સંખ્યા 2 આપી છે, 2ને આપણે કેટલા વડે ગુણીએ તો 10 થાય, 5 વડે ગુણાય ને તો 2 × 5 એટલે 10 થશે. એટલે ઉપર પણ આપણે 5 વડે ગુણીશું એટલે 3ને પણ 5 વડે ગુણતા 3 × 5 = 15 અને 15/છેદમાં કેટલો જવાબ આવ્યો આપણો 10 જવાબ આવ્યો. અને આપણે આપણો જવાબને દશાંશ અપૂર્ણાંકમાં લખીશું તો 15/10 એટલે આપણો જવાબ કેવી રીતે લખાય 1.5. એવી રીતે તમને બીજી સંખ્યા આપી છે 4/5. હવે 4/5 છે અને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે એટલે આપણે આ સંખ્યાને પણ છેદમાં 10 લાવવાના છે એટલે આપણે લખીશું 4/5 × 2 વડે ગુણીશું એટલે 5 દુ 10 થશે, નીચે 2 વડે ગુણીએ એટલે ઉપર પણ આપણે 2 વડે ગુણીશું એટલે અહીંયા આપણો જવાબ આવશે 4 દુ 8/10 અને આપણે દશાંશ સ્વરૂપમાં લખીશું તો આપણો જવાબ કેટલો આવશે 0.8. તો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. તો તમે ત્રીજા દાખલાની રકમ તમને બુકમાં આપી છે ચોપડીમાં જેમાં તમારે 8/5 છે એની ગણતરી પણ તમારે તમારી નોટબુકમાં જે ઉપરના 2 ઉદાહરણ શીખ્યા એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં જાતે કરવાની છે. તો આ પ્રમાણે તમારે પ્રયત્ન કરવાના દાખલા પણ નોટબુકમાં ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા પ્રકરણ 8ની ગણતરી ચોપડીમાં જે કંઈ પ્રશ્નો શીખ્યા એની ગણતરી અહીં પૂરી થાય છે. તમારે ઉદાહરણના દાખલા કરવાના છે. એ સિવાય પ્રયત્ન કરવાનો જે દાખલા આપણે શીખ્યા અને જે નોટબુકમાં કર્યા એ દાખલા તમે જે હોમવર્કમાં આપ્યા છે તે પણ તમારે તમારી ગણિતની નોટબુકમાં લખવાના રહેશે. હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું.